અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાત રાજ્યના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનું નિધન થયું હતું. પરિવાર પર અચાનક આ દુઃખની ઘડી આપ તૂટી પડ્યું હતું ત્યારે નરેન્દ્ર મોદી પણ સાંત્વના આપવા માટે પહોંચ્યા હતા. ત્યારે દોસ્તો, શું તમને ખબર છે આ વિજયભાઈ રૂપાણીનો દીકરો છે આજે શું કરે છે અને દીકરાનું લગ્ન જીવન કેવી રીતે શરૂઆત થઈ હતી? આજે એના દીકરાના લગ્ન થઈ ચૂક્યા છે. ત્યારે આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતો વિશે વાત કરીશું. સાથે અમે તમને જણાવીશું કે આખરે જે કાંઈ વિજય રૂપાણીની અંતિમ યાત્રા છે, લાખો લોકો જોડાયા હતા, ત્યારે હવે પરિવાર એકલો થયો છે. સૌ લોકો જે કાંઈ જનમેદની છે એમણે એમના પરિવારને સાંત્વના પાઠવવાનું કામ કર્યું છે અને વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવાનું કામ કર્યું છે. કારણ કે અચાનક બનેલી આ દુર્ઘટનામાં 300થી વધારે લોકો માર્યા ગયા, જેમાં વિજયભાઈ રૂપાણી પણ સામેલ હતા. ત્યારે દોસ્તો, એમના દીકરા વિશેની આજની વાતો તમને નહીં ખબર હોય એટલા માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપે હજુ સુધી અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ ઘટનાના આ 300થી વધારે લોકો સાથે વિજયભાઈ રૂપાણી પણ અવસાન પામ્યા, એમને શ્રદ્ધાંજલિ ન અર્પણ કરી હોય તો નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ ઓમ શાંતિ અવશ્ય લખજો, એમને શ્રદ્ધાંજલિ અવશ્ય અર્પણ કરજો. દોસ્તો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. સૌથી પહેલાં વાત કરીએ તો વિજયભાઈ રૂપાણીના દીકરાનું નામ છે વૃષભ રૂપાણી. વૃષભ રૂપાણી અમેરિકામાં રહીને અભ્યાસ કરી રહ્યો હતો અને આ દીકરાના લગ્ન આજથી 4 થી 5 વર્ષ પહેલાં થયા હતા. દોસ્તો, તમને જાણીને નવાઈ લાગશે કે 8 વર્ષ સુધી વિજયભાઈ રૂપાણીના દીકરા વૃષભ રૂપાણી અને એમના ધર્મપત્ની બંનેના જે કાંઈ પ્રેમ ચાલ્યો હતો, ત્યારબાદ એમના લગ્ન થયા હતા. ખૂબ ધૂમધામથી એમના લગ્ન પણ કોરોના બાદ આયોજિત કરવામાં આવ્યા હતા. વિજયભાઈ રૂપાણી પણ ત્યારે હાજર હતા. ત્યારે એમના દીકરા વૃષભ રૂપાણીના લગ્ન જેમની સાથે થયા છે, 8 વર્ષના પ્રેમ બાદ પોતાની જે કાંઈ પણ દાંપત્ય જીવનની શરૂઆત થાય છે, નાના મોટા અનેક સેલિબ્રિટીઓ એમના લગ્નમાં હાજરી આપી હતી. એની તસવીરો પણ કદાચ તમે સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ છે. ત્યારે વૃષભ રૂપાણીને એમના પિતાના અવસાનની જાણ થતાં જ એ તત્કાલ દોડી આવે છે ઇન્ડિયા અને જે કાંઈ પણ અંતિમ વિધિ છે વિજયભાઈ રૂપાણીની એ પૂર્ણ કરે છે. અચાનક બનેલી આ દુર્ઘટનામાં 300થી વધારે લોકો જ્યારે માર્યા ગયા હતા, એ સૌના પરિવારને પણ વૃષભ રૂપાણી સાંત્વના પાઠવે છે અને સૌ દિવંગત આત્માઓ માટે પ્રાર્થના પણ કરે છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં આપણે વારંવાર એવું સાંભળવા મળે કે જ્યારે વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે ત્યારે હવે પરિવાર પર આપ તૂટી પડ્યું છે. વારંવાર સમાચાર આવી રહ્યા છે ત્યારે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને યાદ કરતા સૌ લોકો ભાવુક થાય છે. સોશિયલ મીડિયાના માધ્યમથી આખરે સમાજના આગેવાનો હોય, રાજકીય આગેવાનો હોય કે પછી એમના ચાહક મિત્રો હોય, તમામ લોકો એમને શ્રદ્ધાંજલિ આપતા થાકતા નથી. દરેક લોકો ભાવુક થયા છે. સમગ્ર ગુજરાત જ્યારે શોકના માહોલમાં ડૂબી ગયો હોય ત્યારે દરેક લોકોને એ ચિંતા છે કે આખરે હવે એમના પરિવારનું શું થશે. ત્યારે દોસ્તો, વિજયભાઈ રૂપાણીનો પરિવાર રાજકોટ મુકામે જેમનું પાર્થિવ શરીર લઈ જવામાં આવ્યું હતું અને વિજયભાઈ રૂપાણીના પરિવાર દ્વારા એમનું જે કાંઈ પણ રાજકોટમાં એમના શરીરને ફેરવવામાં આવે, ત્યારબાદ અંતિમ વિધિ પણ પૂર્ણ કરવામાં આવી હતી અને ત્યારબાદ અલગ અલગ જગ્યાએ જ્યારે શોક સભાઓ થઈ રહી છે ત્યારે દરેક લોકો આ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચી રહ્યા છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કે પછી ભારતના યશસ્વી વડાપ્રધાન એટલે કે નરેન્દ્રભાઈ મોદી હોય, દરેક લોકો પરિવારને મળી રહ્યા છે, પરિવારના સદસ્યોને સાંત્વના પાઠવી રહ્યા છે. તો કેટલાક લોકો વિજયભાઈ રૂપાણીને પણ યાદ કરીને એમના સંસ્મરણો વાગોળતા હોય છે, એમની સાથેની યાદો, એમની સાથેના ફોટોઝ શેર કરતા હોય છે. ત્યારે દોસ્તો, આ સમગ્ર ઘટના જોતામાં 3 મિનિટની અંદર જ પ્લેન ક્રેશ થયું અને ભારતથી લંડન જનારા કેટલાય લોકોના સપનાઓ ચકનાચૂર થયા. ત્યારે દોસ્તો, આ સમગ્ર ઘટનાની વિશેની વાતો આપને કેવી લાગી આપ કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. આપ આપના વિચારો કમેન્ટ બોક્સના માધ્યમથી અમને અવશ્ય શેર કરજો અને હજુ સુધી આપે ઓમ શાંતિ ન લખ્યું હોય તો આ સૌ આત્માઓ માટે ઓમ શાંતિ લખવાનું ચૂકતા નહીં. વિડીયોને પૂર્ણ કરીએ તે પહેલાં ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો અત્યારે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી દેજો. ધન્યવાદ.